ભાઈ પાકીટ કાઢ્યું તને ખબર પડી? હા પડી ગઈ ખબર. ભાઈ પાકીટ કાઢ્યું તને ખબર પડી ગઈ? હા ખબર પડી ગઈ. ભાઈ પાકીટ કાઢ્યું તને ખબર પડી? હા ભાઈ પાકીટ કાઢ્યું નહીં ખબર પડી ગઈ. ભાઈ પાકીટ કાઢ્યું તને હવે ખબર પડી? ના નથી પડી ખબર. હાલ તો ભાઈ આપણે રોડ ઉપર જઈને ચેક કરી. ભાઈ મેં અંદર તો પરફેક્ટ પાકીટ કાઢી લીધું તું. તો અહીંયા ભાઈ તું હવે પરફેક્ટ જ પાકીટ કાઢીને બતાવજે. હા ભાઈ. ભાઈ નીકળી ગયું ને પરફેક્ટ પાકીટ? ના ભાઈ નથી નીકળ્યું પરફેક્ટ પાકીટ. અરે ભાઈ મેં પરફેક્ટ જ પાકીટ કાઢ્યું. આઈ રહ્યું મારા હાથમાં. અરે આ રહ્યું પાકીટ. અરે આઈ રહ્યું ભાઈ પાકીટ. ભાઈ પાકીટ ની જગ્યાએ બીજું કઈક હાથમાં આવી ગયું. હજી થોડીક પ્રેક્ટિસ કરવી જોઈશે. હાલે दोस्तों मैं रविवारी में आया था डंडा वाली साइकिल लेवा माटे અને મારે એ સાયકલ ની વ્હાઈટ કલર ની જ લેવાની છે કારણ કે હું બધી વસ્તુ વ્હાઈટ જ લઉં. મેં પહેલું બાઇક લીધું ને સિલ્વર કલર નું લીધું, ફ્રન્ટ લીધી ને વ્હાઈટ કલર ની લીધી, ઓરા લીધી ને વ્હાઈટ કલર ની લીધી. મારા પપ્પાએ જેટલી ગાડી લીધી ને મેં બધી વ્હાઈટ કલર ની જ લેવડાવી અને હમણાં વોચ લીધી ને અમે વ્હાઈટ કલર ની જ લીધી. બધી વસ્તુ વ્હાઈટ જ લેવાની. ખાલી મોઢું કાળું આવી ગયું કા ભાઈ? ભાઈ અહીંયા આવ્યો. તમે બે ક્યાં હતા? આટલા વર્ષથી દેખાતા નહોતા. અમે બે એક સોનાની દુકાન ખોલી હતી એટલે અમે 5 વર્ષ જેલમાં હતા. એલા ભાઈ સોનાની દુકાન ખોલી હોય તો તમે મેલમાં હોવા જોઈએ. જેલમાં કાં હતા? પણ અમે ભાઈ સોનાની દુકાન રહીને હથોડેથી ખોલી લીધી એટલે અમે જેલમાં હતા. એમ કયો ને કે સોનાની દુકાનમાં ચોરી કરી હતી. તો બીજું તો શું કરવું અમારે? હાલ ભાઈ હવે કપડાની દુકાન એકાદી ખોલી. મારી ગાડી, મારો ફોન. ભાઈ મારો ફોન અને મારી ગાડી ચોરાઈ ગઈ છે. તો ભાઈ તમે બેસી જાઓ મારી ગાડીમાં. હાલો આપણે એની વાહે જાય. પેલા હું મારી ગાડીની ચાવી ગીચામાં નાખી દઉં. લાવા ભાઈની ગાડીની ચાવી અને આ ભાઈનો મોબાઈલ નકર એક લાફટ મારીશ. તો હવે ભાઈ તારી ગાડીની ચાવી અને તારો મોબાઈલ મને આપી દે, નકર હું તને ગોળી મારીશ. સવાલ ઘડિયાળ કાઢવડિયા કોટ કાઢ. કાયો કા કાઢ, ઉતાવળ રાખ થોડીક. આપણે ગાડી ચાલુ કરો ભાઈ. તને હલતો ને લાવ ચાવી લાવ. આ દુનિયામાં કોઈની મદદ કરવા જેવી નથી. તું આજે કામે નહીં આવ ને તો હું તારું આજનું રોજ કાપી લઈશ. કેમ છો કોન્ટ્રાક્ટર સાહેબ? બસ મજામાં. શું કે આપણા પાછળના પ્લોટનું કામકાજ ક્યાં પહોંચ્યું? તમારા પાછળના પ્લોટમાં 3 માળના મકાન બની ગયા છે, મજૂર કામે લાગી ગયા છે અને પ્લાસ્ટર થોડું ઘણું થઈ ગયું. હવે તમે રેવા આવો ને એટલી જ રાહ છે. રેવા આવો એટલી રાહ? કોન્ટ્રાક્ટર સાહેબ તમે કયા પ્લોટમાં મકાન બનાવ્યા? જોવા સામે તમારો પ્લોટ રહ્યો ને એમાં. મારો પ્લોટ ઈ નહીં, આ હે. તમારો પ્લોટ તો ઓલો નતો. ના ના આવડો આ હે. તો હવે મારે આ 3 માળનું મકાન બની ગયું એનું શું કરવું? એ તમારે જે કરવું એ કરજો. મને મારા પ્લોટમાં મકાન જોઈએ ન કરે હે ને સારા વાત નહીં રહીએ. બરોબર? ભાઈ બહુ કાંઈક ભાઈ છે. હા ભાઈ. જો ભાઈ માં તાપણું થાય હાલ ઈલા જાય. નાખ ભાઈ લાકડા નાખ. હા ભાઈ નાખો લાકડા. હજી બહુ ટાઈટ હોય છે. શું કામ કરો ભાઈ તમે? મારે ભાઈ ફાઇનાન્સ ની ઓફિસ છે. એવું છે એમને? ભાઈ તમે શું કામ કરો? હું બેંકમાં કામ કરું છું. એવું છે એમને? તમે શું કામ કરો છો ભાઈ? હું વરોમાં 4 મહિના જ કામ કરું છું ભાઈ. હા પણ શું કામ કરો છો? તાપણું કરવાનું. સારું સારું ભાઈ તમે સેવાનું કામ કરો છો ને તમે માણસોની ટાઈટ ઉડાડો. હાલો અમે જાય છીએ. હાલ ભાઈ હાલ જાય. જાવ હો ક્યાં ઉભો રહ્યો? તમે 10 મિનિટ તાપણું કર્યું એ બે 1 મિનિટના 500 રૂપિયા ચાર્જ છે. 5000 રૂપિયા લાવો. હાલો આલ્યો. હા લાવો. હવે ક્યારે આવશો પાછા? આવતા જન્મમાં. એ ભલે ભલે હારું હારું. અને તમે ક્યારે આવશો તાપણું કરવા? હાલો ફટાફટ માલ હગે વગે કરો. હમણાં રાત પડી જાહે પછી ટાઈટ બહુ પડશે. બીડી હવે કેલી હે કે લેટર પતી ગયું હે?
પુષ્પાભાઈ મારે જવું હે મારી ગર્લફ્રેન્ડ ને મળવા, હું જાઉં છું. હવે ગર્લફ્રેન્ડ વાળા સાનામુનો કામ કરને, રૂપિયા કામ આવશે, ગર્લફ્રેન્ડ નહીં. નીકળ હાલ. પુષ્પાભાઈ આપણો પગાર વધારો. પેલા કામમાં વધારો કરો, પછી પગાર વધારીશ. અને આ માવા ઓછા ખાતો જા. કારીગરે મારા જેવા હે કામ ચોર. પુષ્પાભાઈ પોલીસ આવી. અલે અહીંયા શું કરવા આવ્યો? ઊભો થા. જોતા નથી ડબલે જવા આવ્યો હો? શીશામાં પાણી તો નથી, શીશો તો ખાલી છે. પાણી ન હોય તો કઈ નહીં, હેફો તો હે ને. મને ખબર હે કે તું અહીંયા ચોરી કરવા આવ્યો તો. પણ સાહેબ અત્યારે શિયાળો હે ને, તો હું તાપણું કરવા માટે બાવરિયા લેવા આવ્યો તો. એકવાર તું ગુનો કરતા હાથમાં આવી જાય એટલે તને મારી મારી સુવર જેવો કરી નાખું. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या फायर है मैं. भाव ये चंदन की लकड़ी लग रही है. ये लंदन की लकड़ी है, बैठ जाए यहाँ पर. पुष्पा भाव, अब पुष्पा भाव, अब पुष्पा भाव, पुष्पा भाव, श्रीवली भाभी का कॉल आ रहा है. अच्छा, बाइकों का कॉल आ रहा है. किस कलर की चड्डी पहने हो? बता दो ना. फिर भी झुकेगा नहीं. હા કે મારા ભાઈ, આ અડધી રાતે વાત કરું હું અને એ વાત સાચી કરું હું. ઓલી મને સાચું કહેતી હતી. વાહ 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 વાહ. કે દાળમાં ભાત નાખીને જ ખવાય, ખાલી ભાત મોરા લાગે. ભાઈ ભાઈ ભાઈ. હા કે મારા ભાઈ, રસ્તા ઉપર હું જાતો તો અને બહુ મોટો ખાડો આવ્યો. વાહ મોજ વાહ. અને ભાઈ ઈ ખાડો બહુ ઊંડો હતો. વાહ 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 વાહ. હા કે ભાઈ હવે થોડુંક હિન્દીમાં ઠપકારું. ભાઈ ભાઈ ભાઈ. હા કે અમે તો अपनों ने लूटा, गहरों में कहाँ दम था, हमें तापना भी वहाँ किया जहाँ लाकड़ा कम था. ભાઈ ભાઈ ભાઈ. પેલા તમે આની આવી શાયરી ઉપર હું વાહ વાહ કરો હો, ભાઈ ભાઈ કરો હો. આ ભઠોરિયો ને એને કર્યો ને, આમાં લાકડા બધા વીણી વીણી ની નાખે એટલે. વાહ 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 વાહ. વાહ 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 વાહ. અને હવે લાકડા પૂરા થઈ ગયા હે એટલે બીજી બધી શાયરી કાયલે કરશી. હાલો. કોણ હોય તું? મારી આડો આવ્યો, તને દેખાતું નથી હું કોણ છું? ઓળખું તને સારી રીતે, અને અત્યારે તારી ખાલી આડો જ આવ્યો. થોડાક દીમાં તને ઘર ભેગો કરી દઈશ, એટલી તાકાત છે મારામાં. મને ઘર ભેગો કરવામાં હજી તારે વાર લાગશે મારા કલેજા. અને તું મને કહેશ કે મારામાં એટલી તાકાત છે એમ? તું અત્યારે બહુ જાજો હવામાં ઉડસ અને તારી પાસે જાજો ટાઈમ નથી, અને તું પેલા તો મને ઓળખતો નથી. હા તો તું કોણ છો ઈ કેને ભાઈ હવે? આવો આવો, વેલકમ વેલકમ. હજી તમારે વાર છે, હજી અમારું રાજ હાલે છે. હાલ હાલ અહીંથી નીકળ નીકળ, હજી તારે વાર છે. હવે તું વેલા હાર વઈ જા. જ્યારે ટાઈમ આવશે ને ત્યારે જઈશ મારા કલેજા. પેટમાં દુખાવો કરી દીધો તે. તું જલ્દી જા, એટલે અમારે 31 ડિસેમ્બર ની પીવાની પાર્ટી કરવી છે. સ્વાગત નહીં કરોગે હમારા? કેશવ કાળિયા, આ એક મારો ચેન્ડિયો ની કાળો પડી ગયો હે, કાલે એને કલર કરાઈ આવજે. ઓકે પુષ્પાભાઈ. અને સાંભળ કેશવ કાળિયા, હમણાં બોરાની સીઝન આવે, ઓલા ઝીણા લાલ બોર આવે ઈ 2 મણ મગવી લઈ મારા હાટુ. કાઈ વાંધો નહીં, મને બહુ ભાવે ઈ. હાલ. પુષ્પા, મેં સાંભળ્યું છે કે તું કોઈ દી ઝૂકતો નથી. હા સાહેબ, સાચું સાંભળ્યું છે. અને કદાચ તમે અત્યારે જોયું હોય ને, તો રસ્તામાં પોયદરો પડ્યો તો. ઈ પીલાણો ને તોય પુષ્પાભાઈ ઝૂકા નથી, એમને ઢહીડીને સાફ કરી નાખ્યો. એવું છે એમને? તું પુષ્પા ઝૂકતો નથી, એનું કારણ શું છે?
એનું કારણ એક જ છે કે આ શિયાળો ચાલુ થયો ને તે પછી બધાય માય કાંગલાઓ ગરમ પાણી કરીને નાય છે અને આ પુષ્પા એક જ એવો છે જેને હજી આદી લગી સુધી ગરમ પાણી કોઈ દી નથી કર્યું. ગરમ પાણી નથી કર્યું? કેમ ગરમ પાણી નથી કર્યું? કેમ કે શિયાળાના 4 મહિના પુષ્પાભાઈ નાતા નથી એટલે. ખંભો હેઠે કરો ભાઈ સાવે હે બગલમાંથી. શું કયો ઝૂકતા નથી? શિયાળાના 4 મહિના ટાઈમે નાતા તો જાઓ. શું આવી આબરૂ કાઢો છો બધાય સામે? શિયાળામાં 4 મહિના ગંઠા જાયેગા પણ નાયેગા નહીં સાલા. उदारे पे जो हाथ फेरे सारी दुनिया हिले